હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, સીએસઆરટીસીની હેલ્પરની જે એક્ઝામ છે એના સિલેબસ વિશે આજે આપણે ડિટેલમાં વાત કરીશું. કેવા કેવા પ્રકારના પ્રશ્ન એમાં પૂછાઈ શકે છે, તો આજે આપણે એમાં ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો, વિડીયો જોયા પહેલાં એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, સિલેબસ વિશે જે છે આપણે પહેલાં વાત કરી હતી, તેમાં જે છે જનરલ નોલેજ 30 માર્કનું પૂછવાનું છે. જેમાં ગુજરાતી ઇતિહાસ છે, ભૂગોળ છે, કરંટ અફેર છે અને ગુજરાતના સાહિત્ય, ઇંગ્લિશ છે, પછી જે છે ટેકનિકલ નોલેજ અને કમ્પ્યુટર. તો આવા બધા જે પ્રશ્ન છે એક્ઝામમાં પૂછાવાના છે. તો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. તો સૌથી પહેલાં હશે ગુજરાતનો ઇતિહાસ. તો મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં છે કેવા કેવા પ્રશ્ન જે છે બની શકે છે, કેવા પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. તો મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં છે નદીઓ વિશે પૂછી શકે છે. પછી જે ગુજરાતના જે ડુંગરો છે, પહાડો છે, એના વિશે પૂછી શકે છે. પછી ગુજરાતની જે છે સંસ્કૃતિ છે, એમાં આપણે ગુજરાતનો ઇતિહાસમાં જે છે એનો પ્રશ્ન જે બની શકે છે, પ્રશ્ન પૂછી શકે છે. અને પ્રશ્ન જે છે કંઈક આવા પણ બની શકે છે કે જૂનાગઢ ખાતે અશોકના શિલાલેખ સૌપ્રથમ કોણ શોધ્યા. પછી જે છે ગુજરાતમાં કયા કાળમાં શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે. તો મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં જે છે આવા પ્રશ્નો બની શકે છે. પછી આપણે આગળ વાત કરીએ. તો આગળ મિત્રો ભૂગોળના પ્રશ્ન પૂછાશે. આગળ જે છે ભૂગોળના પ્રશ્ન પૂછાશે. તો મિત્રો, ભૂગોળના પ્રશ્નમાં કેવા પ્રશ્ન બની શકે, તો એમાં મિત્રો જે છે પહાડો, જે ગુજરાતના જે પહાડો છે મોટા મોટા, એના વિશે જે સવાલો જે છે થઈ શકે છે. પછી જે નદીઓ છે, ગુજરાતની જે મોટી મોટી નદીઓ છે, નર્મદા, સાબરમતી, એના વિશે જે છે પ્રશ્ન જે છે બની શકે છે. તો મિત્રો, નદીઓ અને પહાડોને લઈને જે છે ભૂગોળમાં જે છે પ્રશ્ન જે પૂછાઈ શકે છે. તો આમાં પ્રશ્નો કંઈક એવા બની શકે છે કે ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. પછી કયું ખનિજ દરિયાના પાણીને શુદ્ધિકરણમાં વપરાય છે. પછી ગુજરાતની કઈ નદી છે મેકનિયા કન્યા તરીકે ઓળખાય છે. તો આવા જે પ્રશ્નો છે ભૂગોળમાં પૂછાઈ શકે છે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ. તો આગળ વાત મિત્રો આપણે કરીએ તો છે વર્તમાન બાબતો. મતલબ કે છેલ્લા જે 5 થી 6 મહિનામાં બનાવો બન્યા છે, 5 થી 6 મહિનામાં જેટલા પણ બનાવો બન્યા છે એના વિશે જે છે પ્રશ્ન જે છે પૂછી શકાય છે. મતલબ કે આંતરરાષ્ટ્રીય સબમરીન દિવસ છે, પછી કોઈ ખેલાડી છે એનો કોઈ પ્રસિદ્ધિ મળી છે, તો આવા જે પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે. પછી જે છે કૃષિ મહોત્સવ દિવસ, પછી કૃષિ મહોત્સવ દિવસ વિશે પૂછાઈ શકે છે. મતલબ કે છેલ્લા 5 કે 6 મહિનામાં જેટલા પણ વર્તમાન બનાવો બન્યા છે, કરંટ અફેર, તો એના વિશે મિત્રો પૂછાશે વર્તમાન બાબતોમાં. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો છે ગુજરાતી સાહિત્ય. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં શું શું પૂછાઈ શકે, તો છે જે ગુજરાતી સાહિત્ય છે એના વિશે પૂછાઈ શકે. પછી જે લેખક છે, કવિ છે, એના નામ પૂછાઈ શકે. પછી કયા લેખકે કઈ જે પુસ્તક બનાવી છે. પછી વ્યાકરણ વિશે પૂછાઈ શકે છે. પછી ગુજરાતી સાહિત્ય વિશે પૂછાઈ શકે છે. તો આવા જે પ્રશ્નો છે મિત્રો ગુજરાતી સાહિત્યમાં બને છે. તો મિત્રો, ગુજરાતી સાહિત્યમાં જે છે સાહિત્યકારના નામ પૂછાઈ શકે છે. પછી લેખકના નામ પૂછાઈ શકે છે. પછી જે પણ સાહિત્ય છે તેણે કઈ બુક લખી હતી તે પૂછાઈ શકે છે. અને એની જન્મ તારીખ પણ એની પૂછાઈ શકે છે. તો મિત્રો, જે પ્રશ્ન છે કંઈક આવા પણ બની શકે છે કે સાપના ભારા અને ઉઘાડી બારી એ કોની કૃતિઓ છે. પછી જે છે ગુજરાતની પ્રથમ નવલકથા સરસ્વતીચંદ્ર કોણે લખી હતી. તો ગુજરાતી સાહિત્યમાં જે છે આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. તેની બુક વિશે પૂછાઈ શકે છે અને સાહિત્યકારો વિશે જે છે પૂછાઈ શકે છે. તો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ ઇંગ્લિશ. મિત્રો, ઇંગ્લિશ જે છે 5 માર્કનું છે, તો આમાં જે છે વધારે કંઈ ધ્યાન દેવાની જરૂર છે નહીં, પણ મતલબ કે 5 માર્કનું છે એટલે તમારે 5 માર્કનું અત્યારે એમાં છે પાકું કરવાનું છે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ. તો મિત્રો, પછી જે છે ટેકનિકલ જ્ઞાન છે. મતલબ કે તમે જે ટ્રેડ કર્યું છે, આઈટીમાં તમે જે ટ્રેડ કર્યો છે એના વિશે તમને પૂછવામાં આવશે. તમે જે પણ ટ્રેડ કર્યો છે, ફિટર, ડીઝલ મેકેનિકલ, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, જે પણ તમે ટ્રેડ કર્યો છે એના વિશે પૂછવામાં આવશે. અને મિત્રો, બીજું પણ છે સાયન્સ, વિજ્ઞાન. તમને આમાં વિજ્ઞાનના પ્રશ્નો પણ પૂછવામાં આવશે. તો તમે વિજ્ઞાનની પણ તૈયારી રાખજો. વિજ્ઞાનના પ્રશ્નો કારણ કે એક્ઝામમાં પૂછાય છે, એટલે આમાં ટેકનિકલ જ્ઞાનમાં વિજ્ઞાનના પ્રશ્નો પણ પૂછાશે, તો તમે એની પણ તૈયારી રાખજો. તો પછી મિત્રો આપણે આગળ વાત કરીએ. પછી મિત્રો છે કમ્પ્યુટર. મિત્રો, કમ્પ્યુટરનો જે એમાં પ્રશ્ન છે 10 માર્કના હશે, મતલબ કે બેઝિક હશે, કોઈ હાઈ લેવલના એવા બધા પ્રશ્નો હશે નહીં. તો મિત્રો, બેઝિક જે નોલેજ છે કમ્પ્યુટરનું, તમારે જે આ હેલ્પરની એક્ઝામમાં તે બેઝિક પ્રશ્ન પૂછાશે, હાઈ લેવલના પૂછાશે નહીં. જેમ કે પ્રશ્ન જે છે કંઈક આવા પણ બની શકે છે, આઈપીનું આખું નામ શું છે. પછી ઇન્ટરનેટમાં HTTPનું પૂર્ણ સ્વરૂપ શું છે. આવા જે બેઝિક પ્રશ્ન છે એ તમને કમ્પ્યુટરમાં વિષયમાં પૂછાશે. તો મિત્રો, આ જે વિષય હતા
એ બધા જીએસઆરટીસીની હેલ્પરની જે એક્ઝામ ભરતી છે તમારી એક્ઝામમાં આ સિલેબસ છે, આ પ્રશ્ન એમાં પૂછાવાના છે. તો મિત્રો થેન્ક યુ વિડીયો જોવા બદલ, અને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.